ઓ અહીંયા છે તારી લુચ્ચી નખરાળી બહાર નીકળ અરે કહું છું બહાર નીકળ અરે ક્યારનો મને હેરાન કરી છે બહાર નીકળ અરે ભીખા તું આ બાધોડકો ધણી બાયડીનું બાવડું જાલીને જેમ બેઠી કરી દે એમ મને ઝાડવાએથી કાં ઊભો કર્યો. અરે શું કરું ભીખા હું આ મુરલી વગાડતો હતો ત્યાં એક અજાણી છોડી આવીને ફૂમતું મૂકીને હાલી ગઈ. હવે આ ફૂમતા માટે મારી ભાભી સામે મારી આબરૂનું પાણી થઈ ગયું. કરવું શું હવે? હવે તે એમાં મુંજાઈ જામાં ભેરુબાન ઈ પાણીની પાછી આપણે આબરૂ કરી નાખશું. હે હા એ કઈ રીતે? અરે હું કોણ? ભીખો પગી લાલ પગીનો એકનો એક દીકરો. મારો બાપ લાલ પગી કાળો જ મરી ગયો અને હું નખ શીખ લાલ જન્મ્યો એટલે હું ભીખા લાલ પગી. લે લે ના પડી મેં મૂકી દે. અરે તારો બાપ ઓલો ગેંડો આવે ને ઈ મોર મારી પ્રીતનો પેંડો કાઈ લે લે કોલ ના હવે જલ્દી ભાગ, હમણાં મારો બાપુ આવી પોકશે. અરે હજી તો પૂરો પોગ્યોય નથી ત્યાં ભાગવાનું કે છે. હવે માથાકૂટ મેલે નહીં તો મારો બાપુ તને ગારાની જેમ ગુંદી નાખશે. હા હવે ગુંદ્યો ગુંદ્યો હું કઈ ગોરા કુંભારનો દીકરો નથી કે તારો બાપ કાળો કુંભાર મને ગારામાં ગુંદી નાખે. એક ગાંડી ભીખી મને કે ખંતા ઓ આ નાનબા એક કામ કર, આ ખાટલી છુપાઈ જા. જલ્દી જા, હવે બાપુ આવી જશે. અરે આમાં તો પુનર્જન્મ પામતો એમ લાગે. બાપુ છોડી કોઈ આવ્યું તો નતું ને? ના બાપુ, કોનું ગજુ છે? આ છીક કોણે ખાધી? મેં બાપુ, આ તો જરા શરદી થઈ ગઈ છે. પણ અવાજ તો બહુ મોટો આવ્યો. હા હા બાપુ, એમાં એવું છે ને, જેવી શરદી હોય એવી છીંક હોય ને, ઉપરથી તમે છીંકડી ઉડાડી. આછી તો પછી આ છીક કોણે ખાધી? તમે બાપુ? મેં ખાધી? હા બાપુ. મને કેમ ખબર નથી? કોણ જાણે, પણ મેં છીક ખાધી જ નથી. બાપુ તમારું શરીર તો સાવ ઠંડુ પડી ગયું છે. હા તમે સૂઈ જાઓ. પણ મેં છીક ખાધા વગર. બાપુ તમારી તબિયત સારી નથી લાગતી, તમે સૂઈ જાઓ. હા મારી તબિયતને કાંઈ નથી થયું ને મેં છીક ખાધી નથી. આટલા હતા કોણ છે? આટલા આજે બહુ ભાવ છે. મારે તો ખાટલા ઉપર મજાનું બેહવું તું પણ મારા નસીબ ખાટલા હેઠેના જ છે. એ ગાંડી ગાંડા. ખબરદાર જો કોઈ દી હવે એને ખાટલા હેઠે નાખ્યો છે તો. ભલે બાપુ, હવે તું ખાટલાની ઉપર બેસાડીશ. હા તો ઠીક. બાપુ આલે, ભૂખ લાગી છે ને? ખાવ ખાવ, લે ખા. ખાઈ લે ચારો. કેમ ના પાડે છે? તને ભૂખ નથી લાગી? ભૂખ લાગી છે ને ચારો નથી ખાવો તો તારે શું ખાવું છે? ઈ ચારો ખવડાવ તારા બાપને. હા? મારે તો ખાવો છે પ્રીતનો પેંડો. ખવડાવ. પ્રીતનો પેંડો? હા આ ખવડાવ. ગધેડાને ચારો નથી ખાવો ને પ્રીતનો પેંડો ખાવો છે? આ ગધેડો તો બોલવા લાગ્યો. ઓહો હો, ગધેડા તે કોઈ દી બોલતા હશે? અરે આ તો તને મળવા અને તારા બાપને ગધેડો બનાવવા માટે હું માણામાંથી ગધેડો બન્યો છું. અને એ ગાંડી પ્રેમમાં તો ભલ ભલાને ગધેડા તાવવું પડે. લે આવતી રે ગાંડી. આવ્યો. અરે
ટાણે જ મારો પ્રીતનો પેંડો પડવી લીધો. ઓહો ઓહો તારો બાપ આવ્યો. ફરી વાર પાછું ગધેડા તાવું પડશે. ઓહો બની ગયો. અરે, લે ખા અરે વાહ લે ખાઈ લે અલે લે તું તો કઈ કામે ચડી ગઈ ને. હા બાપુ મારા ગયા પછી કોઈ આવ્યું નહોતું ને. તને નહીં હું આને પૂછું છું હો. તું ઘરમાં એકલી જ હતી ને. પણ તું શેનો જવાબ દે હું તને પૂછું છું. હે આપણી ગમણમાં નવો ગધેડો ક્યાંથી આવ્યો? બાપુ એ તો એવું છે ને આપણી ઓલી ધોળકી ગધેડી છે ને હા? એને નવા ગધેડાને જન્મ આપ્યો. આલે લે બહુ સમજુ ગધેડો આવ્યો હતો. હે ભગવાન હે મારા વાલા એ તું કર ને મારી સમજુ ગધેડી રોજ આવા સમજુ ગધેડાને જન્મ દે. સમજુ અરે વાહ ભીખા હા 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 ભીખા આ તો તે સરસ રસ્તો કાઢ્યો. હા અરે ભાઈ રસ્તો તો કાઢવો જ પડે ને. હા. ઓલી કહેવત છે ને હા. કે કીધે કુંભાર ગધેડે ને. પણ મેં ગધેડો બનીને તારા બાપને કેવો ગધેડે ચડાવી દીધો. મારા પર દયા ઊંડી મરવી બાપુ અને વાડી થાવીને હાય છાની મુની હવે બાપુ નહીં ઈ ભૂંડા મોઢા વાળા ભીખલા હારે તો હું તારા લગન કોઈ દી નહીં કરું સમજી ને. ના બાપુ આપણે તારે હું નહીં પણ બાપુ તું ના નહીં પણ તો શું હું પડીશ? પાટલે જ બેસ હવે. હેઠો ઉતાર હવે એટલે હેઠો ઉતારો એને હેઠો ઉતાર કહું છું. ઓહ, એટલે બહાર ફેંકી દો એને દરવાજાની બહાર ફેંકી દો એને કહું છું તલવાર લઈને ઉભો રહે માલિક બરાબર તો વાઢી નાખો ફેંકી દો બહાર એને. અરે અરે એ ગાંડા અરે એ ગાંડા ભીખા 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 ઓહો હો હો એ ગાંડી એ હવે જાન લીલા તોરણે પાછી લઈ જાજો. આ ભીખી તો પ્રેત લોકમાંથી પ્રેમ લોકમાં ચાલી. બાકી બાપુ હમ? કેવું ફાકડું ખાતો તો ને. અરે ચૂપ એ ગાંડી આ જોયું ને પ્રેમ કોને કહેવાય. હવે પ્રેમ કરો તો કરજો આ કુંવર સાહેબ ને ઝૂલણ જેવો, આ ભીખાને ભીખલી જેવો. મારા ભેરું પારસ ને પદમણી જેવો. સાંભળ્યું ને એ ગાંડા એ ગાંડી પ્રેમ કરો તો કેવો પારસ ને પદમણી જેવો.